સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુર શહેરમાં ફાટી નીકળેલ કોલેરાને નાબૂદ કરવા તંત્રની કવાયત। વધુ 16 કેસ મળી આવતા માંસાહાર અને નાસ્તાની લારીઓ કરાવાઈ બંધ। શ્રદ્ધાળુઓ દ્વારા અંબાજી મંદિરે લઈ જવાતી ધજા હવે ગામે ગામ લહેરાશે। ગામમાં કોઈ પણ મંદિરે તે ધજા ફરકાવે તે આશયથી લેવાયો નિર્ણય। ડીસામાં શાસ્ત્રીજી મહારાજની 11મી પુણ્યતિથિની ઉજવણી। પુણ્યતિથિ નિમિત્તે હવન તેમજ ભોજન પ્રસાદનું કરાયું આયોજન। ડીસામાં આરોગ્ય વિભાગ અને પાલિકાની સંયુક્ત ટીમોની તપાસ। હોટલો, નાસ્તાગૃહો, પાર્લરો સહિત 300થી વધુ સ્થળો પર તપાસ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પાલનપુરમાં કોટ અંદરના વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 5 અને 6માં ભર ઉનાળે કોલેરા રોગચાળો ફાટી નીકળ્યો છે, જેમાં એક અસરગ્રસ્ત વ્યક્તિનું મોત નીપજ્યા બાદ વધુ 16 કેસ મળી આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે। જો કે આરોગ્ય તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે તેમજ લોકોના આરોગ્યનું ચકાસણી હાથ ધરવામાં આવી છે, તેમજ પાલિકા અને પોલીસ દ્વારા આ વિસ્તારમાં ચાલતા માંસાહાર તેમજ નાસ્તાની લારીઓ બંધ કરાવવામાં આવી રહી છે અને બોરના પાણીની સપ્લાય બંધ કરી ધરોઈ જૂથ યોજનાનું પાણી પૂરું પાડવામાં વ્યવસ્થા કરવામાં આવી હતી। પાલનપુર શહેર પાલિકા તંત્રની લાપરવાહીના કારણે વોર્ડ નંબર 5 અને 6ના વિસ્તારને પાણીની પાઇપોના લીકેજ રિપેર કરવામાં ન આવતા અને ઉભરાતી ગટરોની સફાઈ તેમજ ગંદકીના ઢગલા દૂર કરવામાં ન આવતા આ વિસ્તારમાં કોલેરા ફાટી નીકળ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થતાં અને કોલેરાના કેસોમાં ચિંતાજનક વધારો થતાં કોલેરા પર અંકુશ મેળવવા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। અહીં અત્યાર સુધી 155 જેટલા દર્દીઓને સારવાર અપાઈ છે। વધુ 2000 જેટલા ઘરોમાં આરોગ્ય દ્વારા તપાસ હાથ ધરાઈ છે, તેમજ આરોગ્યની ટીમોએ કેમ્પ લગાવી લોકોને સારવાર આપવામાં આવી રહી છે। જે વચ્ચે વધુ 16 કેસ મળી આવતા કોલેરાને વકરતો અટકાવવા માટે પાલિકાની ટીમો દ્વારા નાની બજાર સહિતના વિસ્તારોમાં ચાલતી માંસાહારની તેમજ નાસ્તાની લારીઓ અને ઠંડા પીણા શેરડીના કોલા બંધ કરાવવામાં આવ્યા છે અને અહીં આપવામાં આવતું 2 બોરવેલનું પાણી બંધ કરાઈ ધરોઈ જૂથ યોજનાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે અને ઉભરાતી ગટરોની સફાઈ અને પાણીના લીકેજનું સમારકામ કરવામાં આવી રહ્યું છે। જો કે પાલિકા દ્વારા પહેલા દૂષિત પાણી અને ગંદકી બાબતે તકેદારી રાખવામાં આવી હોય તો લોકોને કોલેરાનામાંથી ઉગારી શકાયા હોય તેવું લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે। બનાસકાંઠાના પાંથાવાડાની શિક્ષણ સંસ્થામાં એસીબી ટ્રેપને લઈ ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો। બનાસકાંઠાના પાંથાવાડા ખાતે આવેલ તિરુપતિ બાલાજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગતરોજ સરકારના ધારાધોરણ કરતાં વધુ ફી લેવા બાબતે એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ થતાં
સફળ એસીબી ટ્રેપ થઈ હતી, પરંતુ આ બાબતને લઈને ગ્રામજનો દ્વારા સખત વિરોધ દર્શાવવામાં આવ્યો છે. ગ્રામજનો જણાવી રહ્યા છે કે સરકારે સાચા અર્થમાં જ્યાં ભ્રષ્ટાચાર થાય છે ત્યાં અટકાવવો જોઈએ. દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ખાતે અંતરિયાળ વિસ્તારમાં આવેલી આ શિક્ષણ સંસ્થા અમારા વિસ્તાર માટે ગૌરવપૂર્ણ સમાન સંસ્થા છે. સરસ્વતી મંદિર સમાન સંસ્થામાં એસીબી ટ્રેપ થઈ એ અમારા માટે શરમજનક અને આઘાતજનક બાબત છે, જે અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આ શૈક્ષણિક સંસ્થામાંથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ સારું શિક્ષણ મેળવીને ઉચ્ચ કક્ષાએ નોકરીઓ તેમજ વેપાર ક્ષેત્રે સારી નામના મેળવીને સંસ્થા તેમજ ગામનું ગૌરવ વધારેલ છે. ત્યારે કોઈના બદ ઇરાદે સંસ્થાને બદનામ કરવાનું માત્ર ષડયંત્ર રચ્યું છે, જે નિંદનીય બાબત છે. આ સંસ્થા દ્વારા પરિવાર વિહોણા ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારોના બાળકોને એક પણ રૂપિયાની ફી લીધા વગર પણ શિક્ષણ આપવામાં આવે છે. વધુમાં ગ્રામજનો જણાવી રહ્યા છે કે આ સંસ્થાને સાચો અને સચોટ ન્યાય અપાવવા અમે ગ્રામજનો કાયદાકીય રીતે તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે પણ લડત આપવા સંસ્થાની સાથે છીએ, તેમ મીડિયાના માધ્યમથી જણાવવામાં આવ્યું હતું. પાંથાવાડા ખાતે શિક્ષણ સંસ્થામાં જે એસીબી ટ્રેપ થઈ તે ખૂબ જ નિંદનીય અને શરમજનક બાબત છે. ખરેખર ભ્રષ્ટાચાર ત્યાં થતો હોય ત્યાં રોકવાની જરૂર છે. ખોટી રીતે કાવતરા કરીને આવી રીતે કોઈ સાચા અર્થમાં સેવા કરતી સંસ્થાને બદનામ કરવાની જરૂર નથી. આ સંસ્થા એક સારી અને ઉમદા એવી કામગીરી કરે છે. સંસ્થા ગામમાં ખરેખર શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સારી કામગીરી કરે છે. આવી કોઈ વધારાની ફી સંસ્થા દ્વારા લેવામાં આવતી નથી. સત્ય હકીકત તો એ છે કે આ સંસ્થામાં કેટલાય એવા મધ્યમ પરિવારો અને પરિવાર વિહોણા બાળકો છે જે વગર ફીએ પણ આ સંસ્થામાં અભ્યાસ કરે છે. આ સંસ્થા દ્વારા કોઈ વધારાની ફી લેવામાં આવતી નથી. આ સંસ્થામાં કેટલાય લોકો ભણી ગણીને સારી એવી નોકરી લીધેલ છે તેમજ સારા વ્યવસાય અને ધંધામાં પણ આગળ વધેલ છે. આ સંસ્થા વર્ષોથી પાંથાવાડા ખાતે આ વિસ્તારના વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ આપતી સંસ્થા છે, આવું પણ કહી શકાય. અને વિસ્તાર માટે ગૌરવ લેવા સમાન બાબત સંસ્થા છે. ખરેખર સાચા અર્થમાં સેવા કરતી આ સંસ્થા છે. આ સંસ્થાને ખોટી રીતે કાવતરા કરીને બદનામ કરવાના ઈરાદા સાથે આ એસીબી ટ્રેપ કરવામાં આવેલ છે, જે અમે આખું ગામ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને અમારા માટે શરમજનક બાબત છે. અમો સાચા અર્થમાં સંસ્થાની સાથે છીએ અને જરૂર પડશે તો અમે ન્યાય માટે સંસ્થાને ખભેથી ખભો મિલાવીને જ્યાં જરૂર પડશે ત્યાં ગાંધી ચિંધ્યા માર્ગે તેમજ કાયદાકીય રીતે લડતમાં પણ ભાગીદાર રહીશું. ગઈકાલે જે પાંથાવાડા શિક્ષણ સમિતિમાં જે એસીબી થી એ તદ્દન ખોટી અને અભગજનક છે. આ સંસ્થા અમારા વિસ્તારમાં સર્વશ્રેષ્ઠ સંસ્થા છે, જે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને ફરી વખતમાં શિક્ષણ પૂરું પાડે છે. જે આ ઘટના બની એ તદ્દન ખોટી ઘટના છે અને અમે આ સંસ્થાની સાથે છીએ. અમારા વિસ્તારના તમામ વડીલો આ સંસ્થાની સાથે છે. જો આનું નિરાકરણ નહીં આવે તો અમે આગળની લડાઈ સંસ્થાની સાથે લડીશું. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જઈશું. શ્રદ્ધાળુઓ દ્વારા અંબાજી મંદિરે લઈ અવાતી ધજા હવે ગામે ગામ લહેરાશે. ગામમાં કોઈ પણ મંદિરે તે ધજા ફરકાવે તે આશયથી લેવાયો નિર્ણય. ડીસામાં શાસ્ત્રીજી મહારાજની 11મી પુણ્યતિથિની ઉજવણી. પુણ્યતિથિ નિમિત્તે હવન તેમજ ભોજન પ્રસાદનું કરાયું આયોજન. ડીસામાં આરોગ્ય વિભાગ અને પાલિકાની સંયુક્ત ટીમોની તપાસ. હોટલો, નાસ્તાગૃહો, પાર્લરો સહિત 300થી વધુ સ્થળો પર તપાસ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MSc CA and IT, MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer lab, fully Wi-Fi campus, foreign university સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. રત્ન કલાકારો માટે સારા સમાચાર. બેંગ્લોરની હીરાની કંપની ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના રત્ન કલાકારો માટે લાવી ઘર આંગણે રોજગારની નવી તક. હીરા ઉદ્યોગના રત્ન કલાકારો માટે ફૂલ ટાઈમ કામ મળશે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ગઢ, ચંડીસર, ભાટસણ અને જૂના ડીસા માટે જોઈએ છે અનુભવી રત્ન કલાકારો. તો આજે જ સંપર્ક કરો વી ડાઇમ એક્સપોર્ટ LLP, ત્રીજા માળે, કોજી ટાવરની પાછળ, જાંગીડ કોમ્પ્લેક્સ, ઢુંડિયાવાડી રોડ, પાલનપુર. અંકિત ભટ્ટ, મોબાઈલ નંબર 8104 95706. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. સેંકડો કિલોમીટર ચાલીને શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે લઈ આવતા ધજા હવે ગામે ગામ લહેરાય તેવો નિર્ણય અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે કર્યો છે. લાખો લોકો શ્રદ્ધા સ્વરૂપે પોતે લાવેલી ધજામાં અંબેના મંદિરના શિખરે ચડાવતા હોય છે. તે ધજાને હવે પ્રસાદ અને આસ્થા સ્વરૂપે શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે, અને તે પણ નિઃશુલ્ક, કોઈ પણ જાતના પોસ્ટ કે કુરિયરના ચાર્જ લીધા વગર માતાજીને ચડાવેલી ધજા શ્રદ્ધાળુઓને ઘરે બેઠા પહોંચાડવાનું આયોજન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે કર્યું છે. અંબાજી મંદિર એક નવી પહેલ શરૂ કરી મહત્વનો નિર્ણય લીધો છે. બહાર રહેતા શ્રદ્ધાળુઓએ અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટરના મોબાઈલ નંબર 97260882 નંબર ઉપર સંપર્ક કરીને પોતાનું સરનામું નોંધાવવાનું રહેશે ને ત્યારબાદ મંદિર ટ્રસ્ટ પોતાના ખર્ચે માતાજીને ચડાવેલી ધજા તે યાત્રિકને ઘરે બેઠા મોકલવામાં આવશે, અને યાત્રિકો પોતાના ગામમાં કોઈ પણ મંદિરે તે ધજા ફરકાવે ને માતાજીના આશીર્વાદ તે સમગ્ર ગામ ઉપર બનેલા રહે તેવા આશયથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિર ખાતે માતાજીના શિખર ઉપર જે માઈ ભક્તો દ્વારા ધજા ચડાવવામાં આવે છે એ ધજાઓ શ્રદ્ધાથી માતાજીને ચડાવવામાં આવે છે. એ ધજાઓ આપણે એક એવું વિચારી રહ્યા છીએ કે એ ધજાઓ ગુજરાતના ગામડાઓ સુધી પ્રસાદી રૂપે પહોંચે. એટલે કોઈ જે ગામમાં શક્તિ મંદિરમાં અંબાજી માતું મંદિર હોય કે બીજા કોઈ માતાજીનું મંદિર હોય ત્યાં ધજાની જરૂર હોય અને એ ટ્રસ્ટ કે ગામવાળા મંદિરો સંપર્ક કરશે તો ધજા અમે અહીંથી વિનામૂલ્યે એ સ્થળે મોકલી આપશું.
અને એમાં કોઈ જાતનો ચાર્જ આપણે લેવાનો નથી. ખાલી એ લોકો અમારા ટેમ્પલ ઇન્સ્પેક્ટરની રિસિપ્ટ ટેમ્પલ ઇન્સ્પેક્ટરની કચેરીમાં નોંધાવશે એટલે અને એડ્રેસ આપશે એટલે ધજા એમના ગામમાં જે તે સ્થળે પહોંચી જશે. કોઈ પણ જાતના ટપાલ ખર્ચ વગર એ 50-100-200 રૂપિયા ટપાલ ખર્ચ થશે એ મંદિર ભોગવશે. સૌ લોકોને મારો અનુરોધ છે કે આપના ગામના મંદિર માટે, માતાજીના મંદિર માટે ધજાની જરૂર હોય તો આપ અત્રેથી પ્રસાદ રૂપે ધજા મેળવી શકો છો અને અહીંયા નોંધાવશો તો અમે મોકલી પણ આપીશું આપણે ઘેર બેઠા. થરાદના પાવડાસણ ગામના ફૌજી જવાન અગ્નિવીરની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત ફરતા ભવ્ય સ્વાગત સન્માન કરાયું હતું. આજ રોજ થરાદના પાવડાસણ ગામના બોધુ અમૃતભાઈ દિનેશભાઈ અગ્નિવીરની તાલીમ પૂર્ણ કરી માદરે વતન પાવડાસણ ગામે આવી પહોંચતા તેમનું પાવડાસણ ગામના મુખ્ય બસ સ્ટેન્ડ પાટિયાથી યુવાનો, માતાઓ, બહેનો અને વડીલોએ ડીજેના તાલ સાથે ભવ્ય બાઇક રેલી યોજી વાજતે ગાજતે દેશભક્તિના રંગે રંગાઈ એમના મિત્રો અને ગ્રામજનો દ્વારા ફૂલહાર અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અમૃતભાઈ પોતાના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી અને ગોગા મહારાજના મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. પોતાના ઘરે પહોંચતાની સાથે તેઓ પોતાના મમ્મી પપ્પાને સન્માન સાથે કેપ પહેરાવી વંદન કર્યા હતા. ત્યારે સમગ્ર ગામમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને પોતાના ઘરે પહોંચ્યા પછી સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં આપણા બનાસકાંઠાના મિત્રોએ આર્મી મેન અમૃતભાઈને ગુલદસ્તા અને મોમેન્ટો આપીને સન્માનિત કર્યા હતા. બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં શહેરથી લઈ ગ્રામીણ વિસ્તારમાં ભારતીય સેનાના જવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અગ્નિવીરમાં તાલીમ પૂર્ણ કરી ઘરે પરત ફરી રહેલા જવાનોને માનભેર આવકારવામાં આવી રહ્યા છે. ધાનેરા તાલુકાના ખીમત ગામના સિદ્ધરાજસિંહ સોલંકી પ્રથમ યુવાન છે કે જેઓએ ભારતીય સેના સાથે જોડાયા છે. ધાનેરા તાલુકાના સૌથી મોટા ખીમત ગામમાં પણ ગત સાંજે દેશભક્તિનો માહોલ જામ્યો હતો. ગ્રામજનો અને પરિવારના સભ્યોએ ફૌજીના ભવ્ય સ્વાગત સાથે સામૈયા કર્યા હતા. ચારે બાજુ દેશભક્તિના ગીતો સાથે ભારત માતાના જય જયકાર થઈ રહ્યા હતા. ઠેક ઠેકાણે ફૌજીનું સ્વાગત કરવામાં આવી રહ્યું હતું. ધાનેરા તાલુકાના યુવાનોએ કઠિન તાલીમ મેળવ્યા બાદ ભારતીય સેના સાથે જોડાયા છે, જેને લઈ ગામમાં ભવ્ય ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ખીમત ગામમાં ઉત્સવની ઉજવણી થઈ રહી છે. અમારા સોલંકી પરિવારમાંથી સિદ્ધરાજસિંહ ભારતીય સેનામાં તાલીમ પૂર્ણ કરી ઘરે આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ખીમત ગામના પ્રથમ યુવાન ફૌજીની દેશ સેવા મેળવેલ છે. આ જ રીતે આજે ધાનેરા ખાતે પણ જવાન ચંદનસિંહ રડમલસિંહ રાજપૂતનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ધાનેરાના કોટડા વિસ્તારમાં આવેલા વીરબાપજીના મંદિરે પોતાની ફરજ પર જતા પહેલા સેનાના જવાને આગેવાનો અને વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા. ધાનેરા શહેરી વિસ્તારના યુવાનો માટે ભારતીય સેનાની ફરજ પહેલી પસંદ બની છે. 7 માસ દરમિયાન મધ્યપ્રદેશ ખાતે કઠિન તાલીમ મેળવ્યા બાદ હવે ચંદનસિંહ રાજપૂત ભારતની બર્ફીલી પહાડીઓ વચ્ચે દેશના સીમાડાઓનું રક્ષણ કરશે. 7 માસ દરમિયાન તાલીમમાં મોબાઈલથી દૂર રહી માત્ર 5 કલાકના આરામ સાથે આજે પરિપૂર્ણ ફૌજીના પોશાકમાં સજ્જ થઈ ચંદનસિંહ રાજપૂતના આગમનને લઈ હરખ સાથે પરિવારના સભ્યોએ સ્વાગત સાથે સન્માન કર્યું હતું. ભારતીય સેનાના જવાને યુવાનોને આહવાન કર્યું છે કે તેઓ પણ ભારતીય સેના સાથે જોડાઈ દેશમાં સહભાગી થાય. હું આર્મીની 7 મહિના ટ્રેનિંગ પૂરી કરીને વતન પાછો ફરેલ છું. હું એ બધા યુવાનોને કહેવા માગું છું કે આર્મીની તૈયારી કરો અને આર્મીમાં જોઈન કરો અને આગળ વધો. દેશની સેવા માટે આગળ આવો. બસ અસ્તુ. ક્યાં પોસ્ટિંગ? મારું પોસ્ટિંગ જમ્મુ કાશ્મીર શ્રીનગરમાં થયેલ છે. કેવું ટ્રેનિંગમાં કેટલું હોય? ટ્રેનિંગમાં 7 મહિનાની ટ્રેનિંગ હોય છે. ટ્રેનિંગ એટલી આડું નથી હોતી, સારી જ હોય છે. ડીસામાં શાસ્ત્રીજી મહારાજની ગૌશાળા ખાતે 11મી પુણ્યતિથિ નિમિત્તે હવન તેમજ ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું. ડીસા ખાતે આવેલા શાસ્ત્રીજી મહારાજની ગૌશાળા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શાસ્ત્રીજી મહારાજની 11મી પુણ્યતિથિ નિમિત્તે વહેલી સવારે હવનનું આયોજન કરાયું હતું. ત્યારબાદ ભોજન પ્રસાદીનું પણ આયોજન કરાયું હતું. મહારાજની પુણ્યતિથિ નિમિત્તે સાંજે ભજન સત્સંગનું આયોજન કરાયું છે. ડીસા શહેરની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ હવન અને ભોજન અને ભજન સત્સંગનો લાભ લીધો હતો.
આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં ડીસાના વેપારી અગ્રણી શશિકાંતભાઈ ઠક્કર, કમલેશભાઈ ઠક્કર, અજયભાઈ માળી, ભગવાનભાઈ બંધુ, કલ્પેશભાઈ ચોકસી, રાજુભાઈ ત્રિવેદી, પરેશભાઈ સહિત સેવાભાવી ભક્તો તેમજ નગરના આગેવાનો, ભાઈઓ બહેનો, વડીલો તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસામાં આરોગ્ય વિભાગ અને પાલિકાની સંયુક્ત ટીમોની તપાસ. હોટલો, નાસ્તાગૃહો, પાર્લરો સહિત 300થી વધુ સ્થળો પર તપાસ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. મિત્રો, જો તમે ટાટા સ્ટીલનો વાયર ખરીદ્યો હોય કાંટાતા, તો તમારે એની સબસિડી માટે 3 ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેમાં ટાટા સ્ટીલનું 787 નું વિઝન પ્રોકોના સાઇન સ્ટેમ્પ વાળું સર્ટિફિકેટ, ડીલરનું ઓથોરાઇઝ સર્ટિફિકેટની જરૂર પડશે અને ક્વોલિટી એશ્યોરન્સ સર્ટિફિકેટ. આ 3 ડોક્યુમેન્ટની તમારે સબસિડી પાસ કરાવવા જરૂર પડશે. ટાટા સ્ટીલ હંમેશા ખેડૂતો સાથે. જાણકાર રહો, સતર્ક રહો. આભાર. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠાના ડીસામાં આજે ફરી અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની સંયુક્ત ટીમો દ્વારા તપાસ હાથ ધરી હતી અને અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવતા દુકાનદારો અને વેપારીઓ પાસેથી દંડ અને નોટિસ ફટકારી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં રોગચાળો ન ફેલાય તે હેતુથી તેમજ અખાદ્ય ઠંડા પીણા સહિતની ચીજવસ્તુઓના વેચાણના કારણે લોકો બીમારીમાં ન સપડાય તેની તકેદારીના ભાગરૂપે ડીસા નગરપાલિકા, આરોગ્ય વિભાગે પોલીસની સાથે રાખી સંયુક્ત રીતે અલગ અલગ 11 વોર્ડમાં 11 ટીમો બનાવી અખાદ્ય ચીજવસ્તુઓ વેચતા સ્થળો પર તપાસ શરૂ કરી હતી. આ ટીમોએ શહેરમાં હોટલો, રેસ્ટોરન્ટ, ઠંડા પીણા,
ફરસાણ, નાસ્તાની લારીઓ, મીઠાઈની દુકાનો, પાર્લર સહિત તમામ જગ્યાએ તપાસ કરી હતી, જેમાં કેટલીક જગ્યાએ ડેરીમાં વેચતા દૂધમાં જીવજંતુઓ, ફરસાણની દુકાનમાં બહુ દિવસથી પડેલ ખાદ્ય વસ્તુઓ, વારંવાર ફરસાણ તળતા બળેલું તેલ તેમજ એક્સપાયરી ડેટવાળી ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. આરોગ્ય વિભાગની આજે તપાસ દરમિયાન મોટા ભાગની દુકાનોમાં લાયસન્સ પણ જોવા મળ્યા ન હતા, જેથી અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને તંત્રની ટીમોએ ₹500 થી ₹5000 સુધીનો દંડ ફટકાર્યો હતો, તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓને નોટિસ ફટકારી કડક કાર્યવાહી હાથ ધરી હતી. ડીસા તાલુકા હેલ્થ ઓફિસર PM ચૌધરીએ જણાવ્યું હતું કે ડીસામાં આજે વહેલી સવારથી તંત્રની ટીમોએ અંદાજિત 300 જેટલા સ્થળો પર તપાસ હાથ ધરી હતી અને અખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને આવા વેપારીઓ ફરીવાર આવી ચીજવસ્તુઓ ન વેચે તે માટેની કાર્યવાહી હાથ ધરી હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુર શહેરમાં ફાટી નીકળેલ કોલેરાને નાબૂદ કરવા તંત્રની કવાયત. વધુ 16 કેસ મળી આવતા માંસાહાર અને નાસ્તાની લારીઓ કરાવાઈ બંધ. શ્રદ્ધાળુઓ દ્વારા અંબાજી મંદિરે લઈ અવાતી ધજા હવે ગામે ગામ લહેરાશે. ગામમાં કોઈ પણ મંદિરે તે ધજા ફરકાવે તે આશયથી લેવાયો નિર્ણય. ડીસામાં શાસ્ત્રીજી મહારાજની 11મી પુણ્યતિથિની ઉજવણી. પુણ્યતિથિ નિમિત્તે હવન તેમજ ભોજન પ્રસાદનું કરાયું આયોજન. ડીસામાં આરોગ્ય વિભાગ અને પાલિકાની સંયુક્ત ટીમોની તપાસ. હોટલો, નાસ્તાગૃહો, પાર્લરો સહિત 300 થી વધુ સ્થળો પર તપાસ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.